આપણા ગુજરાતીઓના ઘરમાં સવાર સવારમાં નાસ્તામાં આ મેથીના થેપલા હોય, તેની સાથે ચા, લસણની ચટણી, તો બીજું કાંઈ જ ન જોઈએ. પણ હા, જ્યારે બહાર ગામ જવાનું કે લાંબી મુસાફરીએ જવાનું થાય છે, ત્યારે આપણે ગુજરાતીઓના ટિફિનમાં કે લાંબા સમય સુધી રહેવાનું થાય ત્યારે થેપલા તો અચૂકથી બનાવીએ છીએ. પણ આ થેપલા 1 મહિનો સુધી તેવાના તેવા રહે, ગમે ત્યારે ખાઈ શકો તેવા, તેનો સ્વાદ પણ ન ફરે અને બગડે પણ નહીં, તે રીતે આજે આપણે બનાવીશું. લાંબી મુસાફરીમાં 1 મહિના સુધી સાચવીને રાખી શકાય તેવા ગુજરાતી થેપલા સ્પેશિયલ ટિપ્સ સાથે અને ટ્રીક સાથે બતાવીશ. તેનો લોટ બાંધવાની, મસાલો બનાવવાની, વણવાની અને ચોળવવાની બધી જ રીત સાથે. તેના માટે મેં અહીં 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લઈને તેને ખાણીમાં ખાંડી લીધા છે. અને હા, મેથીના થેપલા બનાવવા છે એટલે લીલી મેથીને ડાળખાથી જુદી કરી તેના પાન લઈ તેને આવી રીતે ચપ્પુથી એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે. મેથી બને તેટલી ઝીણી સુધારવાની, જેથી થેપલામાં તેનો સ્વાદ સારો આવે. મેથીને એકદમ ઝીણી ઝીણી સુધારીને આપણે આવી રીતે ગમે એ વાસણમાં આપણે જેમાં મેથી ધોઈ શકીએ તેમાં લઈ લઈશું અને મેથીને સરસ એવી ધોઈ લેવાની છે. તેની સામે મેં અહીં અડધી વાટકી જેટલા લીલા ધાણા ઝીણા સમારીને લીધા છે. મેથીની ભાજી 1 વાટકા જેટલી લીધી છે, એટલે ધાણાનું પ્રમાણ તેથી અડધું રાખવાનું. અહીં 25 થી 20 નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે. મીઠા લીમડાના પાનથી થેપલાનો ટેસ્ટ પણ સરસ આવે છે અને તે શરીર માટે પણ ફાયદાકારક છે. ને હવે આપણે આ મેથીના થેપલા બનાવવા માટે પહેલાં તો આ રીતે તેનો મસાલો તૈયાર કરવાનો છે, જેથી તે બગડે નહીં. એક પેનમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું. ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને અડધી ચમચી હિંગ નાખીને સરસ રીતે સાતળી લઈશું. મીઠા લીમડાના પાન એડ કરીશું, તેને પણ 20 થી 25 મિનિટ માટે સાતળવા દઈશું, જેથી એકદમ થોડા એવા ક્રિસ્પી થઈ જાય, સોફ્ટ થઈને. હવે આદુ મરચાંની પેસ્ટ નાખીને તેને 30 થી 35 સેકન્ડ માટે સાતળવાની છે. તેનું પાણી છૂટું પડીને બળી જાય અને તેલ છૂટું પડી જાય તે રીતે. હવે અહીં મેં અડધી વાટકી જેટલું લીલું લસણ સુધારીને રાખ્યું છે, તે એડ કરીશું. તેને પણ 30 થી 35 સેકન્ડ માટે સાતળી લેવાનું છે. લીલા લસણને ચડતા વાર નથી લાગતી, એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 30 થી 35 સેકન્ડમાં સરસ એવું સતળાઈ જશે અને તેની કચાશ પણ નહીં રહે અને લીલા લસણની કાચી સ્મેલ પણ નહીં આવે. હવે મેથીની ભાજી જે આપણે 3 થી 4 પાણીએ ધોઈને રાખી છે, જેથી તેની કડવાશ થોડી એવી દૂર થઈ જાય, તેને તેમાં એડ કરીશું. અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા ધાણાને પણ તેમાં એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે આપણે અડધી ચમચી જેટલું મસાલા પૂરતું જ અહીં મીઠું એડ કરીશું, જેથી મસાલો જલ્દીથી ચડી જાય અને પાણી છૂટું પડીને મસાલો થોડો એવો સોફ્ટ થઈને ક્રન્ચી થઈ જાય તેટલું જ મીઠું એડ કરીશું, વધારે નહીં. અને આ બધી જ વસ્તુને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે આપણે સાતળી લેવાનું છે. 3 થી 4 મિનિટ જેવો સમય થવા આવે એટલે તે ભાજીનું ટેક્સચર થોડુંક ઓછું થઈ જશે અને થોડી એવી ક્રિસ્પી થવા લાગશે. એકદમ ક્રિસ્પી નથી કરવાની, પણ ચડીને થોડી સોફ્ટ થઈને તેનું અંદરનું પાણી બધું જ બળી જાય અને આવી રીતે એકદમ લમ્સ જેવું થઈ જાય ત્યાં સુધી ચોળવવાની છે. હવે આપણે અહીં 2 મોટી ચમચી જેટલા તેમાં તલ એડ કરીશું અને તેને પણ તેમાં સાતળી લેવાના છે. તલ આ રીતે એડ કરવીથી જ્યારે આપણે થેપલા તળીએ છીએ ત્યારે ફૂટવાની કે છાંટો ઉડવાની ઝંઝટ નથી રહેતી અને સરસ રીતે સોફ્ટ થઈને તે પણ એકદમ ક્રન્ચી થઈ જાય છે. જેથી આવી રીતે મસાલો કરવાથી થેપલા આપણા લાંબો સમય સુધી સારા રહેશે અને સુગંધ પણ સારી રહેશે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને આ મસાલાને આપણે થોડો એવો ઠંડો પડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે લોટ લઈ લઈશું, તેનું માપ, અને તેમાં થોડા મસાલા એડ કરી દઈશું. મસાલો એકદમ ઠંડો પડવા દેવાનો છે. મિક્સિંગ બાઉલમાં અહીં મેં 1.5 કપ જેટલો રોટલીનો ઘઉંનો રેગ્યુલર લોટ લીધો છે. આટલા લોટમાંથી 20 થી 25 થેપલા આરામથી બની જશે. અને 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ બને તેટલો ઓછો લેવો. ચણાના લોટથી થેપલા ચવડ થઈ જાય છે, એટલે તેનું માપ ઓછું રાખવું. સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મસાલામાં આપણે તેના પ્રમાણે મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જેટલો હળદર પાવડર, 2 ચપટી જેટલી હિંગ, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરો પાવડર અને
1 ચમચી જેટલા અજમાને 2 હાથ વચ્ચે આવી રીતે ક્રશ કરીને તેમાં એડ કરીશું. અજમાનો ટેસ્ટ પણ સરસ આવે છે અને પચવામાં પણ સહેલા રહે છે. હવે 1.5 ચમચી જેટલું આપણે તેમાં તેલ એડ કરીશું મોણ માટે. તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. થેપલા લાંબા સમય સુધી રાખવાના છે એટલે ચવડ ન થાય અને સૂકા ન થઈ જાય તે માટે આવી રીતે તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. હવે મસાલો પણ સરસ એવો ઠંડો પડી ગયો છે, તેને પણ તેમાં એડ કરી દઈશું. જો સહેજ એવો ગરમ હોય ને એવું લાગે તો પહેલાં હાથથી નહીં પણ ચમચાથી જ તે લોટમાં તેને આવી રીતે ચલાવતા જઈને મિક્સ કરીશું અને પછી હાથથી મસળીને લોટમાં બધા જ મસાલાઓને મિક્સ કરીશું, જેથી લોટમાં બધા જ મસાલાનો ટેસ્ટ ઓબ્ઝર્વ થઈ જાય. અને હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ થીક પરાઠા જેવો લોટ બાંધવાનો છે, રોટલી જેવો પણ નહીં અને ભાખરી જેવો પણ નહીં. લોટ બાંધવામાં અંદાજે મારે 1 વાટકા જેટલું પાણી જોયું છે. 1.5 વાટકો લોટ હતો અને બીજો મસાલો, તેની સામે મેં અહીં 1 વાટકા જેટલું પાણી એડ કર્યું છે અને એટલા જ પાણીમાં તમે જોઈ શકો છો સરસ એવો લોટ બંધાઈ ગયો છે. હવે લોટને આપણે કૂણપ આપવા માટે અહીં 1/2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને 2 મિનિટ માટે લોટને સરસ એવો કૂણી લઈશું, જેથી થેપલા તમારા એકદમ સોફ્ટ થાય અને વણતી વખતે તેની કોર પણ ફાટે નહીં અને ચડવવામાં પણ સારા રહે. એટલે એવી રીતે આપણે 2 મિનિટ માટે તેને લોટને સરસ એવો મસળીને કૂણપ આપી દેવાની છે. લોટ સરસ એવો કૂણપવાળો થઈ ગયો છે. હવે તેમાં આપણે રોટલીની સાઈઝનો માપસરનો લુવો લેવાનો છે આવી રીતે અને તેને લુવાનો શેપ આપી દઈશું. પાટલી ઉપર તેને મૂકીને થોડો એવો લોટ ડસ્ટ કરીશું અને વેલણથી એક સાઈડની બાજુથી આપણે ગોળ ગોળ રાઉન્ડ શેપમાં રોટલીની જેમ વણી લેવાનો છે. થેપલું આપણે એકદમ જાડું પણ નહીં ને એકદમ પતલું પણ નહીં, રોટલી જેવું માપસરનું વણીશું, જેથી તેની કોર ચવડ ન થાય અને એક સરખું રહે તે રીતે અંદરથી અને કોરેથી બધી જ બાજુથી આવી રીતે એક સરખું વણીને લેવાનું છે. મેં અહીં થેપલા પહેલાં બધા જ વણી લીધા છે, જેથી ચોળવતી વખતે ઝંઝટ ન રહે અને એક સરખા ચોળવાય એટલે. અને થેપલા સૂકા ન થઈ જાય ઉપરથી તે માટે તેની થપ્પી કરી લીધી છે અને એકબીજા પાસે ચોંટે નહીં તે રીતે થોડો થોડો લોટ ડસ્ટ કરીને આપણે એક થેપલા ઉપર એક મૂકતા જઈશું અને બધા જ થેપલાને આવી રીતે થપ્પી કરી લેવાની છે, જેથી થેપલા તમારા ઉપરથી કોરા ન પડી જાય, જેથી ચોળવીએ ત્યારે તે ચવડ ન થાય. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણને લોખંડની લોઢી કે નોનસ્ટિક પેનને મૂકી દઈશું. તમારી પાસે જે હોય તે ચાલે. લોઢી ગરમ થાય એટલે થેપલું મૂકીને પહેલાં બંને બાજુ આવી રીતે થોડું થોડું શેકી લેવાનું છે. તરત જ તેલમાં નથી તળવાનું. બંને બાજુ આવી રીતે થોડું થોડું શેકાઈ જાય પછી 1/2 ચમચી જેટલું ઘી લગાવીશું. તમે ઓઇલ બ્રશથી પણ કરી શકો. મેં અહીં ચમચીથી લીધું છે અને બંને બાજુ સરસ એવું કાચું ન રહે તે રીતે શેકીશું. અને આવી રીતે જે ભાખરી દબાવવાનું આવે છે તેનાથી ફરતી કોરે બહુ વજન નહીં પણ એકદમ સોફ્ટ રીતે આવી રીતે શેકી લેવાનું છે, જેથી તેમાં વધારાનું તેલ કે ઘી ન રહે અને થેપલા તમારા સોફ્ટ રહે. એટલે બહુ સ્પ્રેડ નથી કરવાનું પણ હળવા હાથે આવી રીતે બધા જ થેપલા શેકી લઈશું અને પછી તમે તેને એરટાઇટ બેગમાં રાખીને લગભગ 1 મહિના સુધી બહાર ગામ જવામાં, લાંબી મુસાફરી, એબ્રોડ જવામાં, બાળકો માટે ભણવા ગયેલા હોય તેના માટે તમે મોકલી શકો. ગરમા ગરમ ચા સાથે લસણની ચટણી સાથે ખાવાની મજા આવશે.